કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના ફ્રેશ અને રમૂજી વ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. ખુશી, એક મસ્ત મજાનો પેલા સુવિચાર કહી દે. જીવનમાં બધું ફાવી જશે, પણ ખાંડ વગરની ચા અને લાગણી વગરના સંબંધ જરાય નહીં ફાવે. અરે સાચી વાત હે, સંબંધ અહીંયા લાગણી તો હોય છે, ટક્કર પછી કડવાશ આવી જાય સંબંધમાં. અરે વાહ, જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બટા. હું કરતા હતા હવારમાં? આ જરાક મોબાઈલમાં ભજન જોતા હોય, બીજું શું કરી હવારમાં. પેલા નવરા થઈ જાય, પછી ટાઈમ હોય એટલે મમ્મી ભજન ને જોવે કે પછી શાક લેવા જાય ને વળી એવું કર્યા કરે કઈ. એવું કર્યા રાખું. શાક લેવા જવાનું બાકી એમને હજી? હા, ઓકે, જી આવો હાલો. હમણાં લઈ આવું ને. આવો. તો કાલ રાતે હે ને મોડું થઈ ગયું તું, પછી એમ નાવા ગયા ને તો બાથરૂમ નો ગીઝર ખોટવાઈ ગયું. બોલો, તો ગીઝરમાં પાણી ચાલુ જ ન થાય, પણ આવે જ નહીં ગરમ પાણી. પછી રાતે તપેલા નહીં કરવા પડ્યા હોય. નહીં તો ઠંડા પાણી તો નવાઈ ને અત્યારે શિયાળામાં. હા, પછી અડધી રાતે આસુસ તપેલું મૂકવા ગયા ગરમ પાણીનું. તો મૂકવો તો પડે, નકર બીજેથી થઈ જાય શરદી. શરદી જ થઈ જાય અત્યારે આ શિયાળામાં ઠંડા પાણીએ નહીં તો. તો વ્યવહાર હે ને ખબર અત્યારે. નહીં ગીઝરમાં કઈક થઈ ગયું. જો ભાઈ આવ્યા હે, ભાઈ અત્યારે રિપેર કરે છે ગીઝર. હા, વારે ઘડીએ કંઈક ને કંઈક થયા જ કરે. એ તો થાય જ કરશે જિંદગીમાં. તો જો રસોઈ બની ગઈ છે, પણ આપણે રસોઈ બધી અહીં રાખી દીધી. હવે ગીઝર નું કામ પતી જાય ને પછી જમવા બેહી. જો જમીને તો ફ્રી થઈ ગયા, તો હવે હે ને મેં સાબુદાણા પલાળી દઉં, કારણ કે સાંજે હે ને બાને સાબુદાણાની ખીચડી ખાવી છે. બાને સાબુદાણાની ખીચડી ભાવે. સાબુદાણાની ખીચડી મસ્ત મજાની થાય. તે ગુજરી બાર ઓલી સાબુદાણાની ખીચડી મળે ફરાળી, ઈ ખાધી? ના, એ નથી ખાધી? ખાઈ જાય, બહુ મજા આવશે. ઘરે બનાવવાની રીતે હું તને કહીશ, કઈ રીતે ઈ બાર બનાવે ને ઈ હું તને કહીશ. કઈ જો મેં આ વઘારીને તો બનાવે ને, બાર ઓલી સાદી રીતે બનાવે ને ફરાળી ચેવડો ને ઈ બધું નાખીને. ઈ ખાધી? ના, નથી ખાધી મેં. ઈ ખાવ, ઈ મસ્ત મજા આવે એવી. મને હે ને જ્યારે નાની હતી ને હાવ, ત્યારે મને મગજમાં એક વેમ કરી ગયો તો કે સાબુદાણા રહ્યા ને ઈ મજા ન આવે ખાવાની, તો હું પછી ખાતી જ નહીં અડધો ટાઈમ. પછી હરવે હવે હું ખાવા માંડી કે ના મજા આવે, બધું વઘાર કરીને ને બધું કરીને. તો સાબુદાણા નાના હોય ને ત્યારે બધાને એવું થાય કે આ સાબુદાણા શું ખાવા નહીં, આવું શું હોય છે આવું ગોળી એટલે થર્મોકોલ ની ગોળી લાગે એક તો. એટલે એવા મન નાના હોય ને ત્યારે બધાને થાય. તો અત્યારે હે ને થોડા પલાળી દઉં એટલે સાંજે આપડા થોડા ખરખા પલળી જાય, બરોબર ને? સાંજે આપણે સાબુદાણાની ખીચડી બનાવી નાખી. હા, ખુશી તો હોઈ ગઈ હે, તો આપણે કીધું કાલો આપણે નવરા થઈ ગયા હી, તો વાળ કપાયા, વાળ બહુ વધી ગયા હે પાછા થોડાક, તો થોડા ખરખા થઈ આવી, હેન્ડસમ થઈ આવી. વળી પાછા મેડમ કહી છે આપણે કે વાળ કપાવ્યા નથી, કીધું ના. તો જો હું થોડીક વાર સૂઈ ગઈ હતી, હું ઉઠી ગઈ છું, અને છે ને બા મારા માટે શું કરે જો. બા, હા બટા, શું કરો હો? આ જો મેં કીધી હું હુઈ ગઈ હતી, ઉઠીને મેં કીધું લાવ થોડા જીંજરા શેકી નાખો, પછી હું ખુશી ઉઠશે ને તો ખાઈશું. મને હે ને રૂમમાં સુગંધ આવી ગઈ બા, કે બા મારા માટે જીંજરા શેકે હે. હું હુઈ ગઈ હતી થોડીક વાર, પછી મેં કીધું લાવ હવે ઉઠીને પછી જીંજરા શેકી નાખું, પછી ખાઈશું. બા ખબર નહીં નીંદર કેમ આવે આટલી બધી? તો થોડીક વાર તો આવે જ ને બટા. સાચી વાત હે હો. થોડીક વાર તો આવે જ ને. આશીષ ગયા હે હેરકટ કરાવવા. હા, હાલો બધે જીંજરા ખાવા, મસ્ત ગરમા ગરમ 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 મજા આવશે. હા બાડી, હા બટા, હાલો એક મસ્ત મજાનું ભજન ગાઈ દ્યો. હાલો ગાઈ દઉં બટા. હા. હરીની આટડીએ મારે રોજનું અટાણું મારે રોજનું કરિયાણું. સબરીબાઈએ ભક્તિ કરી નથી જોયું ટાણું ને નથી ખર્ચ્યું નાણું. સબરીબાઈએ ભક્તિ કરી નથી જોયું ટાણું ને નથી ખર્ચ્યું નાણું. મીરાબાઈએ ભક્તિ કરી નથી જોયું ટાણું ને નથી ખર્ચ્યું નાણું. હરીની આટડીએ મારે રોજનું અટાણું મારે રોજનું કરિયાણું. અરે વાહ, બહુ સરસ, બહુ મસ્ત ભજન ગાવ હો બા તમે. સાહેબ આવી ગયા એમ ને? હા, હેર કટ કરાવીને આવી ગયો. જો અરે મસ્તીના કપાઈ ગયા ને? અરે એક નંબર હો. ખાઈ લીધું લાગે એકલા કઈ ઓડકારા ખાસ તે.
કાંઈ ખાધું ન જીંજરા ખાધા. મેડમ હું આવ્યો ત્યારે મારા હારું એને મિલ્કશેક બનાવીને રાખ્યો તો થેન્ક યુ. હા તો તમને ભાવે એટલું તમને બનાવી દીધું યાર. થેન્ક યુ. તો પછી લાગુ ને નાનો 5 વર્ષ. ના 5 વાળાના નહીં, 3 જ વર્ષમાં લાગે કા મમ્મી? 3 જ વર્ષના. આશીષ વધારે નહીં, 5 નહીં. હા તો 3 વર્ષનો રાખો. અરે વાહ, 3 વર્ષના. આપણા સાબુદાણા જો મસ્ત મજાના પલળી ગયા છે, એકદમ મસ્ત જો છૂટા ફુલાઈને દડા જેવા થઈ ગયા છે. હવે હે ને આને મેં ઝારામાં હે ને રાખી દીધા એટલે બધું પાણી નીતરી જાય. હા જોયું કેટલો હોશિયાર થઈ ગયો. હોશિયાર હોત તમે. જો બા છે ને બટેકું સુધારવા બેઠા અને હું છે ને જો મરચીની કટકી કરી નાખું નનકડી એવી મસ્ત મસ્ત. મને ચાંદી હારી થઈ ગઈ હવે મસ્ત એક નંબર થઈ ગયું મોઢું. તમે બધાએ ચાંદી વિશે બહુ બધું કીધું, હજી તમે કયો છો તો હવે આશીષ ચાંદી એકદમ સરસ થઈ ગઈ છે ને બધાને થેન્ક યુ સો મચ. કાલે 2 કાથાવાળા પાન ખાઈ ગયો તો હા એટલે મસ્ત થઈ ગઈ આજે. આશીષે બધું ટ્રાય કરી લીધું, મત લગાવી લીધું એટલે બધું એકાયરે અસર થયું ને આશીષને રાતોરાત મટી ગઈ. ના હા એકદમ સારું થઈ ગયો હવે તો આપણે હે ને સાબુદાણાની ખીચડી બનાવશું, ભાખરી બનાવશું, રોટલી બનાવશું અને થોડુંક શાકે બનાવશું, કારણ કે સાબુદાણાની ખીચડી ખાલી નહીં હાલે. સાબુદાણાની ખીચડીમાં ખાલી એટલું તો પેટ ભરાય છે નહીં. જો આશીષ તમારે શાક ખાવાનું હોય છે ને? મારે શાક નથી ખાવાનું પણ ભાખરી ને ચા જોઈશે આયરે. ઓકે તો તમે ભાખરી ને ચા અને સાબુદાણાની ખીચડી, અને મારે તો હોય ને કાંઈ પણ હોય ને સાબુદાણાની ખીચડી અથવા તો ખાલી ભાત કે ખીચડી તો હું ખાલી ઈ જ ખાઉં, પણ બીજું કઈ ન ખાવું. અમારા ઘરમાં એક રીએ કે અમારે કાંઈ પણ વઘારેલા ભાત કર્યા હોય કે વઘારેલી ખીચડી કરી હોય, ગમે તે કાંઈ પણ કર્યું હોય ને તો આયરે ભાખરી કે રોટલી કે એવું કંઈક જોઈએ જ આયરે. ખાલી એક એમને પૌવા બટેકા કે એવું ન હાલે. મારી ઓડિયન્સમાં લગભગ હે ને બધી લેડીઝ જ હશે, તો બધીનો એમનો પ્રોબ્લેમ હશે, મારો પ્રોબ્લેમ લસણના ભાવ બહુ વધી ગયા. લસણના ભાવ આસમાને જ પડ્યા છે તો હવે લસણ કબાટમાં હંતાડવાનું ચાલુ કરવું જોઈશે. આપણે આવો બે રીલ બનાવી લસણની. હાલો લસણ અત્યારે બહુ મોંઘું છે. બહુ મોંઘું યાર, બોલ આટલું મોંઘું થઈ ગયું લસણ, બોલો. અમારે લોકોને શું ભાવ હે લસણનો કહીજો, જો સસ્તો હોય તો અમે અહીંયા લેવા. આપણે પડ્યું છે માસી ઘરે પણ ઈ ભૂલી ગયા નાખતા બાચકામાં. માસી ની રેડી હતું લસણ, માસીએ મગફળી ને એ બધું મોકલાયું ને તો એમાં માસી ભૂલી ગયા કે લસણ નાખવાનું એટલે નો આવ્યું, નકર આવી જાત આપણે લસણ. કાઈ વાંધો નહીં, હા હાલ્યા કરે. એ તો ભાવ વૈધા કરે પણ ખાતા વિના નો હાલે હો. લસણ તો ખાવા જોઈએ જ લે. અને ખેડૂતને બિચારાને જોઈ તો ખરું. વ્યવહાર હે ને, ખેડૂતને ભાવ વધવા જોઈએ ને. અને ખેડૂત બિચારા કેટલી મહેનત કરે છે. કરે જ છે. આપણે ખેતી કરીને આવ્યા જ છે, ખેડૂતને બિચારાને રાત ને દી કેવું કામ કરે અને લસણ કાઢે ત્યારે કેવો તડકો હોય મારા બાપ, માથું ચડી જાય. તમે કર્યું એટલે તમને ખબર હોય, અમને તો નો ખબર હોય કે આપણે તો ખેતરમાં ગયા નથી ઘુસી, આપણે કર્યું નથી હો, એટલે આપને ખબર ન હોય. બાકી મમ્મી એને ખેતી કરી એટલે એમને ખબર હોય. સાચી વાત છે. આશીષ આપણે થોડું વચ્ચે હિન્દી નાખી હાલો. हिंदी हमको तो फावता है, तुमको फावता है? मुझे भी फावता है थोड़ा थोड़ा. મને તો હાવ નથી આવડતું તો હું કરશું. બાને હિન્દી નો આવડે, બાકી મને તો એક नंबर आवड़े, क्योंकि हम ऑफिस से जॉब करते हैं, बड़े हम हिंदी बोलता. मुझे आता है पर क्या होता है ना कि आता नहीं, मुझे अच्छी हिंदी आती है, लेकिन ये प्रॉब्लम ये होता है. एक मिनट मैंने बोलवा दियो, मुझे अच्छी हिंदी आती है, वो होता क्या है ना कि मैं डेली यूज नहीं करती हूँ ना, इसलिए थोड़ा थोड़ा प्रॉब्लम होता है. थोड़ा बोलना अच्छा लगता है, हिंदी बोलना सबको अच्छा लगता है, लेकिन प्रॉब्लम यही होता है कि हम हिंदी बोले या गुजराती बोले, हमारा एक गुजराती लहका नहीं जाता. तो कोई बात नहीं, हम गुजराती लहके में हिंदी बोलेंगे तो वो चलेगा. चलेगा ना, वो एक नंबर चलेगा. ओके. तो हिंदी में बात करना चालू करे. अभी कभी कभी करना चालू. बात कभी कभी करना चालू. जो આવી ગયા લાઈલુબા પછી બા બિચારા નહીં સમજ પડે હિન્દી. બા તમારે જેવું આવડે ને એવું નાખી દેવાની લાઈન. અમને આવડે જ નહીં એવું બોલતા. બા બિચારા હિન્દી બોલ્યા જ ન હોય કોઈ દી, તો પછી ક્યાંથી આવડે? આપણને કે મારે તો ક્યારેક શું થાય ખબર કે હિન્દી હું છે ને પહેલા અમારી બાજુમાં છે ને એક યુપી વાળા રહેતા, તો એ લોકો છે ને હિન્દી બોલતા, તો હું એમની પરફેક્ટ હિન્દી બોલતી બોલો, પણ હમણાંથી શું કોઈ યાર હિન્દીમાં વાત કરવાનું ન આવે ને એટલે હિન્દીમાં છે ને આપણે ગુજરાતી જો બોલતા ને બધું મિક્સ થઈ જાય. એ મારે એવું થાય કે હમણાં કોરોના પછી હું કેવું ઘરે ને ઘરે હોય આપણે, એટલે હું હોય આપણે આ બધા ગુજરાતીમાં જ વધારે વાતો કરતા હોય. પેલા તો ઓફિસે જાવ તો ઓફિસમાં બધા ક્લાયન્ટ આવીને બધા હિન્દીમાં વાતો કરતા હોય,
એટલે વધારે ગ્રીપ હતી. અત્યારે હવે પાછી થોડીક ઓછી થઈ ગઈ, પાછું બોલવાનું ચાલુ કરી દે એટલે હાલે. मैंने मिर्ची सुधार ली मैंने मिर्ची काट के रख दी. मैंने मिर्ची काट के रख दी और टमाटा भी ओके और ये मिर्ची इतनी डालूंगी ओके या वो વધારે डालूंगी વધારે डालनी है ના ના इतनी ही डालनी है, ज्यादा ज्यादा डालनी नहीं है। डालनी है, વધારે नहीं, ज्यादा नहीं डालनी है. ज्यादा डालनी है इतनी ही डालनी है આટલી બરાબર છે ओके टमाटा इतना डालना है બરાબર છે આપણને બધાને રબૂજી કરવા જોઈ અને પાછા એને દાંતે કાઢવા જોઈ જો મમ્મીને એટલું હશે નાખ બનાવડાવવા પડી. મમ્મી હે ને મમ્મી નું ફિક્સ છે કે મમ્મી ક્યારેક ક્યારેક એટલું હસી નાખે ને કાઈટમાંથી આવડા નીકળી અવતર ચડી જાય. બંધ ન થાય. ચાલો આપણે સાબુદાણાની ખીચડી વઘારવાનું ચાલુ કરી જ દઈ. રાઈ જીરું ને બધું નાખી દઈ જે નાખવું હોય ઈ. શું નાખવાનું? રાઈ, જીરું, જીરું બીજું હું તો નાખું હો, લીમડો હિંગ નાખી દેવાની અને આપણે આ મરચી રહી નાખી દઈ અને આ બટેકા નાખી દે આપણે ચડવા હાલ. ઓકે. બટેકાને તો હારી પટના ચડવા દેવા પડશે ને, હા બટેકા એકદમ મસ્ત ચડી જાય છે જો. એટલે તેલ વધારી દીધું. તેલ વધારે જ જોઈએ, બસ બટેકા ચડે નહીં ને બધું ચોટી જાય એવું ન કરવું. થોડીક આપણે આમાં હળદર નાખી દીધી. સ્મેલ સરસ આવે ઓ ખુશી બાને તો સ્મેલ આવવાની ને, બાની તો ફેવરિટ. ઈ વાત સાચી કે જો આપણા બટેકા હે ને મસ્ત મસ્ત ચડી ગયા હે. હવે આપણે એમાં નાખી દઈએ ટમેટું, મરચું ને બધું આપણે આમાં નાખી દઈએ. ખુશી તને કેટલી ભાવે સાબુદાણાની ખીચડી? મને હમણાંથી બહુ ભાવવા માંડી અચાનક જ. લે અચાનક જ. હા પેલા ન ભાવતી સમજા, ઓકે. પણ હવે ભાવવા માંડી. હવે મીઠું નાખી દીધું જો મેં. અરે વાહ સરસ. અને એક લીંબુ નાખવાનું, થોડી ખાંડ નાખી દેવાની. અને આપણે આ સિંગદાણા હતા ને એને મેં અધકચરા ઓલા કરી નાખ્યા એટલે મજા આવે. સિંગદાણા જેટલા નાખીને આમાં જોરદાર મજા આવે. સિંગદાણા મજા આવે, મોઢામાં આવે ને ક્રન્ચી ક્રન્ચી. હા એટલે ખાંડ, લીંબુ ને કોથમરી ત્રણેય નાખી દે. હવે છેલ્લો આપણે. બાકી એટલો એમ ને. હા પૂરું. મસ્ત મજાની સાબુદાણાની ખીચડી રેડી છે. હા હાલો બધે ખાવા. જમીને ફ્રી થઈ ગયા ને બધુંય કામ પતી ગયું હે ને મદનિયું હે ને એમની કુર્તી લઈને બેહી ગયું હે. એ મદનિયા ગાહડો કુર્તી હંકેલવાની હે. ગાહાડો કુર્તીઓ હંકેરવાની હે. ઈ વાત સાચી. તો ગાહાડો કુર્તીઓ નો લેવરાવાય આશીષ પાસેથી. લેવરાવી તો પડે જ ને. તો પછી ગાહાડો કુર્તીઓ હંકેલવી પડે. તો પણ હંકેલ છે બીજું શું. એમાં એવું હતું જો આ પાઉં છે ને એમાં બધા એમાં હમાતું નથી, તો એને આ પાઉં રહ્યું ને એમાં થોડીક અલગ પાડી દઉં, થોડીક આમાં મૂકું, થોડીક આમાં મૂકું, થોડીક બીજા મૂકું, એવું કરવું હવે. અરે વાહ મેડમ ને આવું આઈલાજ કરતું હોય જો પાઉચમાં. લેડીઝ ને હાલતું જ હોય, લેડીઝ ને આ જ કામ હે બસ. બસ આવું કપડા બધું હંકેલવા. વ્યવસ્થિત રાખવાનું, ઘરને એકદમ સુંદર મજાનું રાખવાનું. અરે વાહ સાચી વાત હે હો. બરોબર ને આશીષ? બરોબર એક નંબરની વાત. તો હવે છે ને આ બધી કુર્તીને એને મસ્ત હંકેલીને બધી અલગ પાડી દઉં. મેં લાવા જે થોડું ફ્રી હોય ને તો આટલું કામ બતાવી દઉં. તો રોજ થોડું થોડું કામ લઈ લઉં. ઓકે. સમજા? ને બા શું કરો હો? આ રે જો કાલ મઠનું શાક કરવું હે ને હા. તો મઠ પલાળી દો અરે વાહ કાલે મઠનું શાક. હા ઈ તો ખુશી કે મમ્મી હું પછી પલાળીશ. હું મેં કીધું મમ્મી હું બેઠી હું લાવતા પલાળી દઉં એ વાત સાચી. ને મઠનું શાક કેટલા ને ભાવે કહીજો. મને તો મઠનું શાક કઠોળ અમે થોડુંક ઓછું ખાઈ. એક કોમેન્ટ આવી હતી કે તમને ચોરી બટેકાનું શાક વધારે ભાવતું હોય છે કારણ કે તમે વધારે કરો છો. તો હા અમને ચોરી બટેકાનું શાક બધાને બહુ ભાવે એટલે વધારે કરીએ અમે. ને કઠોળનું બીજા બધા ઘરમાં ઓછું ખાય. મને કઠોળનું શાક વધારે ભાવે પણ એટલે હું આલે મને કઠોળનું વધારે. મને ખુશીને તો હાવ નો ભાવે હા મમ્મીને ને ખુશીને ને કઠોળના ઓછા ભાવે શાક. અમને નો ભાવે. એટલે અમે કઠોળનું શાક ઓછું કરી. મેડમે મસ્ત મજાના બે હે ને બેગ કરી નાખ્યા હે. એની કુર્તીઓ હંકેલીને રાખી દીધી. અહીંયા આવ્યા છે એક નાના મહેમાન. હેલો કેતો હેલો પૃષ્ટિ. દીક્ષિત કહું કા દીક્ષિત. આ મેડમ જો મોટા મેડમ દિયા ને આ મોટા મહેમાન. ને ખુશી બહુ બધી કોમેન્ટ આવી હતી કે ઢોકળીના શાકની રેસીપી આપજો. ઢોકળીના શાકમાં કાંઈ ન હોય. મેં તમને કીધું ચણાનો લોટ ઓગાળીને એમાં મીઠું નાખીને બાફી નાખવાની ને કટકા કરીને એને વઘારી નાખવાની. વઘારમાં ઈ જ આપણે લસણ મરચું નાખવાનું અને છાશથી જ વઘારવાની. પાણી કે એવું કઈ યુઝ નહીં કરવાનું. બસ ઓકે છાશમાં વઘારવાનું. છાશમાં વઘાર નાખવાની આપણે જે નોર્મલ એટલે શાક મસ્ત વઘારીને. એકદમ ખાટી મીઠી થાય ઢોકળીનું શાક. હા ફર્સ્ટ કોમેન્ટ છે અમિત વિંજુડાની
કે ખુશી દીદી સુવિચાર સરસ છે અને ખુશી દીદી તમને કુર્તી મસ્ત લાગે છે અને બાના ભજન સાંભળવાનું મજા આવે છે. તો થેન્ક Thank યુ. you. તો બીજી કોમેન્ટ વૈશાલીની છે કે તમે બંને ખુશ રહો અને તમને આશીષભાઈ ચાંદી પડી છે તો મેં જનોઠીના પાન ખાવ, મને પણ સેમ પ્રોબ્લેમ છે તો હું પણ ઈ ખાઉં છું અને હું નવસારીની જ છું યાની. અરે વાહ સરસ, થેન્ક Thank યુ સો you. મચ. અત્યારે એટલે ખુશીનું બબડાઈ ગયું, કાલે મારા ઉપર હસતી હતી એટલે હવે આજે એનું બબડાવાનું વારો આવ્યો. બબડ ધડીક થઈ ગયું એટલે હાલો વાંચો કોમેન્ટ. તો એક મિત્તલ મકવાણાની કોમેન્ટ છે કે B12 ની ટેબ્લેટ લઈ લ્યો જીજુને. ઓકે, તમારી વાત સાચી કે B12 ની કમી હોય શરીરમાં તો ચાંદા પડે મોઢામાં, પણ એટલા બધા નથી પડતા. હવે હું કોક વાર મારા ખાવામાં લાગી ગયું હોય તો એના લીધે થાય, કડક કોક વાર વસ્તુ લાગી ગઈ જીભમાં તો એના લીધે પણ ચાંદી પડી હોય અને છે. હવે તો મટી ગઈ છે એટલે. લાસ્ટ કોમેન્ટ લઈ લો આજે પટેલ સુધાની છે કે મસ્ત ભજન ગાયું, બા ઇઝ બેસ્ટ દાદી, જય સ્વામિનારાયણ બા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. થેન્ક થેન્ક યુ. યુ. તો ચાલો આજનો આ વિડીયો તો અહીંયા જ એન્ડ કરીએ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબની બાજુમાં જે બેલ આઇકન છે તેને ઓન કરી દેજો. તો મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય ને ગુડ નાઇટ.